માળિયાહાટીનાના ભંડોરી ગામે થયેલ હુમલાની ફરિયાદ બાદ સામા પક્ષે પણ જીવલેણ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરી છે. ભૂપતભાઈ ગોવિંદભાઈ સેવરા રહેવાસી ભંડોરીવાળાએ સામા પક્ષના હરપાલ ધીરજલાલ વાઢેર, ધીરજલાલ પાંચાભાઈ વાઢેર અને કલ્પિત પોપટભાઈ વાઢેર રહેવાસી ભંડોરીવાળાએ પણ જાનલેવા હુમલો કર્યો હોવાની સામી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ કરેલ ફરિયાદ મુજબ ઉપરોક્ત શખ્સો સાથે અગાઉનું મંદુક ચાલતું હોય, જે બાબતે શાહેદ આરિફ યુસુફભાઈને ફોન કરતા એકદમ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો બોલી ગાડી લઈ ગિરિરાજ કોમ્પ્લેક્સ ભંડોરી જતા અશરફને જમણા હાથે તથા જમણા પગમાં લોખંડના પાઇપ વડે માર મારી લાકડી વડે તથા આરોપી નંગ 3 ફરિયાદી તથા શાહેદને શરીરે ઢીકા પાટુનો મૂંઢમાર મારી ઈજા કરી તથા ફરિયાદીની 4 સ્વિફ્ટ કારમાં નુકસાન કર્યું હતું. પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ લઈ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. જય કોળી સમાજ, જય મદાતા, જય વેલનાથ. હું ભૂપતભાઈ ગોવિંદભાઈ સેવરા, રહેવાસી ભંડોરી, જ્ઞાતિએ ઘેડિયા કોળી. ગઈકાલે રાત્રે જે ભંડોરી ગામે જે ઘટના બની હતી તે ભંડોરી ગામના રહેવાસી ધીરુભાઈ વાઢેર તથા તેનો દીકરો હરપાલભાઈ ધીરુભાઈ વાઢેર તથા તેના પરિવારજનોએ મારા પર હુમલો કરેલ. હું મારા સ્વ બચાવ માટે મારી ગાડીમાં બેસી ગયો. મારા મિત્રો બચાવવા વચ્ચે પડેલા હતા. ધીરુભાઈ વાઢેર તથા હરપાલભાઈ વાઢેર તથા તેમના પરિવારજનોએ જે મારા પર હુમલો કર્યો હતો તેનો વિડીયો અમે લોકોએ નથી બનાવેલો, પણ જે મારા મિત્રો મને બચાવવા આવ્યા હતા તે જ વિડીયો બનાવ્યો. વિડીયો સ્પષ્ટપણે જણાવે છે કે તે લોકો બોલે છે કે ભૂપત સેવરા, તું ગાડીમાંથી નીચે ઉતરી જાય. જો હું મારી શિફ્ટ ગાડીમાંથી નીચે ઉતરું તો મારા જીવને જોખમ હતું. ધીરુભાઈ વાઢેર અને તેમના પરિવારે મારી શિફ્ટ ગાડીને બહુ મોટું નુકસાન પણ કર્યું છે. અગાઉ 2 મહિના પહેલા ભંડોરી કોળી સમાજની જનરલ મિટિંગનું આયોજન થયેલું હતું. લગભગ 7/12 રોજ સમાજ વચ્ચે ધીરુભાઈ વાઢેરના દીકરા હરપાલભાઈએ મને આખા ભંડોરી કોળી સમાજ વચ્ચે 2 થપ્પડ મારી લીધી. જે ભંડોરીનો કોળી સમાજ પણ જાણે છે. આ મેટર જે છે તે ધીરુભાઈ વાઢેર ભંડોરી ગ્રામ પંચાયતની ચૂંટણી હાર્યા છે સરપંચની, તે બાબતનો મારા ઉપર ખાર રાખી અને મારા પર વારંવાર હુમલો કરે છે. ધીરુભાઈ વાઢેર અને હરપાલભાઈ વાઢેર. આથી મારે કોળી સમાજને મારી એક નમ્ર વિનંતી છે કે આ મેટર કોળી સમાજ જોઈ જાણી અને ન્યાય કરે. જય કોળી સમાજ, જય વેલનાથ, જય મદાતા, જય કોળી સમાજ.